આજ મારો જહુનો રવિવાર છે રવિવારને મારી ગાડી આવ્યા છું અને સૈતર મહિનાનો દાડો પેલો છે એટલે બરોબર શું કહું છું સૈતર મહિનાનો પહેલો દાડો છે અને કદી મારા ભગવાનને તમારી પૂજની તમારી શરત હશે અને જેનો જેનો ભાવ પડ્યો છે જેનું જેનું અંતર પડ્યું છે અને કોઈના પેટમાં આઘા બાજુ નહીં હોય પૂરું ના કરાવવું ધારું જ માતા નહીં પણ જેના કોઈના પેટમાં આઘા બાજુ હોય તો મહેશ કોઈના આઘા બાજુ હોય તો મારે રોમ જોડી રહીને મારે પાછું પોતે ફેરવવું પડે શું કહું છું તે તમારો જેનો ભાવ પડ્યો છે અને જેનો અંતર પડ્યું છે અને પૂરું ના કરો તો મારું નામ દહું નહીં અગર ધાવ બનાવી જોઈએ તો છે ધાવ બનાવી તેની રજા હોય તો મને તો હું ગમતું હોય છે ને બહુ નહીં ગમતું છે તો ધાવ આવે છે સગર દાડે હું માતા રહું બોલી હતી કે રાતમાં 8 વાગ્યા છે હા 8 વાગ્યા છે અને 10 વાગ્યા પછી પુરાવાલો આવો તો હું દહું જતો એટલે પણ મોનવીનું આઘા પાછું તાતું હોય મોનવીનું અંતર આઘા પાછું તાતું હોય મોનવીના દરિયામાં આઘા પાછું તાતું હોય મારા દહુના રોમ રોમ છે હા કે મોનવીનું અંતર આઘા પાછું તાતું હોય મનવીના ઓતડામાં આઘા પાછું જતું હોય હજી તારે બહુચર દોડી રહીને કોળા પાઘડી કરાવીને એક પાછી કદી મોણો ખાધો કરે એટલે એ તારે તો આ ભાઈ ઓછું કોણે તો ખરાબ તો કે પેટમાં મોડી નતું લે ખરો ને હે અત્યારે આજ તો મને ફોન કરતો થઈ ગયો પણ વેળાએ હું માતા એવું કહું છું કે સાગર કે આજે એવું મને કે અમારા ભાઈ વખત મૂક્યો નહીં લે હા મોણો તો હાલ સહી સલામત છે હે શું કહું છું આ એ બધાઓ બને જેનો ભાવ હોય હું માતા રહું કોઈ બધે લાવતી નહીં જે તમારે દેવની ઘરે દોડવી જોઈએ તમારા ઘરે દોડવી જોઈએ કે ભાઈ આ તો મહેમાન ગતિ વાળે છે તમારા ઘેર આવે મહિનો 2 મહિના 6 મહિના 12 મહિના મારી બાધારે એટલી ગણાય હું તો રક્ષાવાળી માતા છું પણ રક્ષા કરશે તો ભાઈ એમની કુળની માતા 24 કલાક રક્ષા કરે છે હું તો મહેમાન ગતિ આવી ચા પાણી કરી ઉઠી ઘડા ગયો 15 દિન નરસિંહભાઈ શું કહું છું હું મહેમાન ગતિ વાળી જ માતા છું હું તો દુનિયાનો ભાઈ હું મારો પોતાનો મારો આ પ્રમાણે મારો વખો જોઈને દુનિયાને ભૂલ કર્યું છે પણ કાળા માથાનું મનવી છે આજે એક પલમાં ભૂલતે વાળા ના કરે લડાઈમાં ધાર્મિકની માતા એમ કહું છું હા કે મોનો કલર બદલ્યો દેરો કલર બદલાવાનું ના રહે તે આથી તમારી જેવી શરત છે ભાઈ જેવી મારી બાધાની છે એ પ્રમાણે તમે વાતમાં તમે હેડ્યા દાદુ ને હા તમારી શરત તમે રાખજો હું તો એમ કહું છું ખરું કામનું કોઈ કહેવું નહીં મારો મારો બધાઓ બને છે બધાઓ બને તો બધાઓ બને શું કહું છું કે આજ તો મારા બહુચરના વેણમાં મારા દહુના વેણમાં આજ સિબુતરી મજા કરી ગોગોઈ મજા કે છે શું કહું છું કે જે દાડે મેં બાધા કરી તે દાડે ભાઈ આ ગવાડી તમારા ઢોરે મજા ખરું ખોટું હા સાચું હોય તો જ માતા પાછું હાલતું સાચું ને બધાઓ બને તમારા હાથમાં ગણીને રાખજો બધાઓ પડી જાય બધાઓ હાથમાં રાખજો વેણ છે ને તો એ હાથમાં રાખજો જો વેણ આલ્યું છે મારો ધમનો બધાઓ કરો તો વેણ બનાવી પછી કદાચ તું કાલ મળીને આવીશ મારા જહું એવું કેવું છે
કલમ આવે તો વાત કર્યું, કલમ આવે તો વાત ન કરું, પણ મારા જહુના 100 કહેવા છે. હા 100 કહેવા છે. ભલો એ મારા જહુનો વધાવો આલ્યો તો, પણ મારા જહુનો 9 નો વધાવો આલ્યો ટ્રેન પડી જાય લે, પણ જહુ મેં 100 આલ્યા છે. પણ છે 50% ઘરમાં રહત ને 50% નુકસાન છે. હું માતા એમ કહું હવે માથા બોલ લે. હા હાલ 50% રક્ષક છે અને 50% નુકસાન છે. ખરું ખોટું? મારો ભૂવો કે મારું દારૂ નહીં આવ્યું નહીં. હા લલિતભાઈ શું ખરું મળે? હા આવી વાત બને છે કે નહીં બનતી? હા તમે તો કદી બધા લી નહીં, મારી બધા છે નહીં. પણ જો કદી હું કુંવાસીની મતા છું જણાવી, મારી કુંવાસીની મતા છું, પણ કદી મારા જહોના 9 વાગ્યા હતા પેન પડી ગયા છે. પણ 100 કણ આવ્યા છે કદી ફોનાથી 100 નું દેવું ના કાઢેલો મારો નામ જવું નહીં લે. નથી હું બીજો કોઈ કહેતી નહીં જણાથી ખરું ને, બીજે કોઈ કહેતી નથી, બીજા પરિવારમાં કોઈ કહેતી નહીં. જે તો મારા મંદિરે આવ્યા છો તમે ખૂબ તમારો ભાવ લઈને આવ્યા છો, તમે તમારા દુઃખનો વર્તો લઈને આવ્યા છો જણાથી. હા દુઃખનો વર્તો લઈને આવ્યા છો અને ભગવાન જોડી રોમ જોડી કદી ભીખ માંડી અને તમારી કોઈની માતાનું ઘરે રહી અને બધી વર્તો કર્યો છે. પણ બે વાત નથી. પણ ચોય તબેલો છે જણાથી, ચોય તબેલો છે. ત્યાં કોણ શું છે નાખો તો મારું નામ જવું નહીં. હા લલિતભાઈ હા મળે કે કદી આ દારૂ તો કરે મોનું છે જીરું છે જણાથી, પણ હું માતા કરી ગોળી નથી. હા દુનિયામાંથી માલ લાવો, હે દુનિયાથી માલ ઢોધ લાવો અને અમે ધણી કીધું હોય સાગર મહેશ અમે તેમ કીધું હોય ભેળ લાવ્યું ગાય લાવ્યું હોય એ કીધું કે આ ગાય છે 5 લીટર દૂધ કાઢે કે 100 કાઢે છે અને તમારા સિલાઈ આવે બીજો દાડો ત્રીજો દાડો બને તો 4 લીટર દૂધ આવે. હું ધાનવતી માતા એમ કહું છું. હા સાચું વાત કે ખોટી વાત છે? હા પછી ધારો કે કોઈ હું અભિમાન અહંકાર કરતી નહીં જણાતી. હું ગરીબની માતા છું. આજ તો તમે મોટા ઘરના મહેમાન છો લે, આજ તો પછી મારા દેવના મહેમાન થઈને આવ્યા છો. હા મારા દેવના મહેમાન થઈને આવ્યા છો. પણ મારો ભગવાન શહેરના કદી જણાતી ખૂબ હવાઈ વાલ છે. પણ આજ તો તમે જોડો છો ને તમારો ભગવાન જોડે છે. હે તમે જોડો છો ને તમે તમારો ભગવાન જોડે છે. પણ કદી આજ ભૂલ કર્યું હોય, કાલે એવું કીધું હોય ઘરમાં 50,000 પડ્યા છે અને કાલે આ વસ્તુ લાવી છે અને ત્રીજા દાડે આવે 2 દાડાની વાર હોય ને ત્રીજા દાડે કોતો દવાખાનું લઈ જાય, કોતો ધોરમાં ઘા પાક કરી વળાય. માતા એમ કહું છું. હા ખોટું જ કહેજો, સાચું જ કે માતાને કહેજો. હે આવી વાત બનેલી. હે સમય આવ્યો તો કદી જણાતી મારો ભગવાન મારો રોમ કહેવા જતો હશે. હજી ઘરમાં આ રકમ મિલી હતી તે દાડે એવી વાત બની હતી. કાલે કદાચ 2 માણસો વાત થઈ ગઈ કાલે વસ્તુ લેવા જવું છે અને વસ્તુ લેવા સારું કામ કરવા જવું હતું. સારું કામ કરવા જતું બસમાં આઈફાઈ થઈને પડ્યું લે. હે આઈફાઈ જો હશે ખબર નહીં પણ આઈફાઈ થઈને પડ્યું લે. હે ખોટું હોય તું કહેતું. હે તો દર્શી દો એકની વાત કરતી નહીં પણ મારો ભગવાન કદી રોમ છે. પણ દેરું જણા દે એક કેરી બંધ થાય તો ઘેર ઘેર ફરે લે. ઓયથી હોય જાય ઓયથી હોય જાય બસ ઘરે પોતા મારી ગયું છે. હા કોઈ ગમે એવી વાત બની છે પણ 2 જણા મોનવી લે 3 દાડે 4 દાડે કોઈનું માથું ના દુખતું હોય, કોઈ વાતમાં કોઈ વાત ના પડ્યું ત્રીજા દાડે ઝઘડો થાય લે. આવી વાત ખરી? હા ત્રીજા દાડે ઝઘડો થાય પણ આજથી મળીને મારું જવાનું વેણ બને અને તમારી કાલિકા કોનું હોતી હોય તો તમારા હાથમાં વેણ બને. જો પાટું હાથમાં જે થયો કહેવા માંગતું છે.
હાથમાં કોઈ કહેવા માંગતો છે હું માતા એમ કહું છું એક જ રહ્યો ને ચમ બેન આવ્યા બેન હતો મને એક રાખવો હતો પણ મારો પ્રશ્ન દહુનો એક રહી ગયો છે લલિતભાઈ ક્યાં કુંવાસી બેઠી છે હા પણ કુંવાસીનું માથું ઉતરતું નહીં કળતર મળશે નહીં અવાજ ખરી કુડી લે હા થાય છે ને હા આહો વેળાએ માતા બોલું છું કે મારું વેણ આલી છે એક વધાવો કદી રહી ગયો છે અને વધાવો નીચે માતાએ પાછો પકડી લીધો વેણ ચમ રહી ગયું છે પણ હું મારો હું એવું કેવું છું આ બેન દોડા ધાગા કરાયા પણ આ બેનો આજ કળતરનો રોકો મળતો નહીં હા અને ચેલો માથાનો ભાગ પકડાય છે ભાઈ પણ મારા દેવને કોણ છે જાણા દે હું કોઈ મારા દહુનું મારું કેવું છે હું કોઈ વારું કહેતી નહીં પણ મારા કુંવાસી દેવ નહીં પણ આ તો વેણ બને આ વેણ બને એમ કદી આટલા દાડ કળતર બંધ થઈ જાય હા આજથી મોડી હવા મહિનો બને હવા મહિનો બને કળતર બંધ થઈ જાય અને ઢોરી મનશે તમારો તમને પુરાવો મળે પણ તમારા પરિમાણ તમને સારું લાગે તો તમારી કાલકાન પૂછજો અને કાલકાન પૂછીને મને પછી જહું પૂછજો ભાઈ શું કહું છું આ વેણ બને જે વધાવો છે વેણ છે શું કહું છું ભાઈ નથી હું માતા એમ કહું છું હું હજી ભગવાનની પ્રાર્થના કરું છું શેરના કદી ઘણા હવાઈ હાલજો તમારા ક્ષેત્રમાં કદી ગોઠો મારી ના હો હા કોના વાળું ક્ષેત્ર ને ક્ષેત્ર તો શેક નહીં આજે હા શું કહું છું ક્ષેત્રો પાયલટ હું માતા એમ કહું છું પણ ખૂણાવાળું જો ક્ષેત્ર પડે છે હા ખૂણાવાળું ક્ષેત્ર પડે છે અને જણાવી હાથથી હું તો કહું બસ વીઘા 4 વીઘા હોય 3 વીઘા હોય કેટલા વીઘા હા તો એમાં હાથથી તારે હું તો 25-100 ઠીલું પહેરો અને એક ભાગમાં હું માતા હું એમ કહું છું એ ભાગમાં હળા ઉગતી નહીં ભાગમાં આંસુ ઉગે હા એક ભાગમાં ધોન આંસુ ઉગે અને એકમાં એક પટ્ટો ખાલી પડ્યો રહે પણ આ હું માતા હવા મહિનો બોલી છે અને હવા મહિના પછી એક ખૂણામાં જતી અને એક ખૂણા પછી 4 ખૂણા હરખા હોય તો મોરે મોજ હું ઘેર તારા ઘેર જાતો જાતું માતા ઉતરી હા જણા દે 4 ખૂણા હરખા હોય એ ખૂણા હરખું હોય હાલ તારા હું તો કોઈ ભેવું શકતું નથી પણ હું માતા પૂરા વાલું તો મને એની છે ના મને એની છે ખરું બાજુ હા કહેવાય નહીં હા તો બધાઓ બને નથી વેમ છે કે મારી દહુની બાધા રહે મારી દહુની બાધા રહે મારી શરત એક છે ભાઈ કે દેવગતિ નો વખો છે પછી ભગવાન જોડી નામ જોડી વખો મટડાયો દેવ નો તો તમારે આ કુદરતોની ગોળી ડોક્ટર પાસે તમે જાવરી મંજૂરી એનો રિપોર્ટ માતા તમારે સુધારી આલ્યો પછી ભાઈ કે આજથી બોડી હું માતા એમ કહું છું 6 મહિના શા છે 6 મહિને કોઈ ભૂએ કીધું હોય કે ના કીધું હોય પણ 6 મહિના હું માતા જવું જણા દે એમ કહું છું કે હું માતા કહું છું પેલું કીધેલું સધી લે હા કોઈ ભૂએ સધી કીધેલું હોય હા સધી કીધેલું હોય આવી વાત આવી તો મને માતાને કરી હા સધી કીધી છે અને સધી બે પાછળ દેરા છે હા પછી દુનિયાની માતા હોય જણા દે એમાં પછી તમારે મળે ને પણ ઝાપડી માતા ને કહે છે હા પણ તમારો હવા મહિનો કદી વકળો મળે હવા મહિનો પૂરું થાય અને એમનું રિઝલ્ટ મળે તો મને માતાને પૂછશું લગાન બને